મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપનો થોડો સહયોગ જોઈએ છે. અમારું 1000 સબસ્ક્રાઇબનું ટાર્ગેટ હજી અધૂરું છે. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો સાથે મળીને 1000 સબસ્ક્રાઇબ પૂર્ણ કરીએ. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. આજે પણ જ્યારે હું એ દિવસને યાદ કરું છું ત્યારે મારા કાળજા કંપી ઉઠે છે. જિંદગીના 7 દાયકા વટાવી ચૂકેલી એક માં માટે સમાજનો આ કડવો ચહેરો જુઓ કેટલો અસહ્ય હતો. એ તો ફક્ત મારો ભગવાન જ જાણે છે. મારું નામ શાંતાબા છે. ઉંમર 75 વર્ષની આસપાસ હશે. વાળ બંગલાની પંખા જેવા સફેદ થઈ ગયા છે. ચહેરા પર સમયની અનેક કરચલીઓ પડી ગઈ છે અને હાથ પગમાં હવે પહેલે જેવી તાકાત નથી રહી. પણ હા, હૃદયમાં આજે પણ એક માનો પ્રેમ અને સ્વાભિમાન અખંડ દીવાની જેમ બળે છે. મારા પતિના સ્વર્ગવાસ પછી મેં મારા એકના એક દીકરા રોહિતને મજૂરી કરીને રાત દિવસ એક કરીને ભણાવ્યો અને મોટો કર્યો હતો. રોહિત માટે મેં મારી જિંદગીની તમામ ખુશીઓ કુરબાન કરી દીધી હતી. પણ સમય બદલાયો અને સાથે સાથે માણસો પણ બદલાવા લાગ્યા. રોહિત મોટા શહેરમાં એક મોટી કંપનીમાં ઊંચા પોઝિશન પર નોકરી કરવા લાગ્યો. એના લગ્ન એક ખૂબ જ ધનિક પરિવારની છોકરી સોનાલી સાથે થયા. લગ્ન પછી રોહિત ધીમે ધીમે બદલાવા લાગ્યો. એના માટે મારી મમતા, મારી તપસ્યા અને મારા સંસ્કારો જૂના જમાનાના લાગવા માંડ્યા. સોનાલીને તો હું આ ઘરમાં એક બોજ સમાન લાગતી હતી અને એને મારી સાડી, મારો સાદો પહેરવેશ અને મારી બોલીથી શરમ આવતી હતી. પણ મા તો માં હોય છે ને, દીકરાનું સુખ એ જ માનું સુખ. હું બધું જ મૌન રહીને સહન કરી લેતી હતી, એ આશામાં કે ક્યારેક તો મારો રોહિત મને સમજી શકશે. એવામાં એક દિવસ સોનાલીના જન્મદિવસની પાર્ટી નક્કી થઈ. આખા શહેરમાંથી મોટા મોટા ધનિક અને પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ કરવામાં આવ્યા હતા. તે દિવસે સવારે મેં વિચાર્યું કે ગમે તે થાય, આખરે તો સોનાલી મારી વહુ છે, મારી દીકરી સમાન છે. મારે એને જન્મદિવસના દિવસે કંઈક એવી ભેટ આપવી જોઈએ જેના દિલને સ્પર્શી જાય. મારી પાસે મારા પિતાએ આપેલી એક જૂની સોનાની વીંટી હતી, જે મારી પાસે રહેલી એકમાત્ર કિંમતી વસ્તુ હતી. મેં નક્કી કર્યું કે હું એને વીંટી સોનાલીને આપીશ અને સાથે એની પસંદગીની એક સુંદર સાડી પણ લઈ આવીશ. પણ મારી પાસે જે સાડીઓ હતી એ બહુ સાદી હતી અને સોનાલીને તે બ્રાન્ડેડ કપડાં જ ગમતા. એટલે મેં નક્કી કર્યું કે હું જાતે શહેરના સૌથી મોટા અને આલિશાન શોપિંગ મોલમાં જઈશ. મને ખબર નહોતી કે એ મોલ મારા માટે અપમાનનો એવો ઘા બનાવવાનો હતો જે હું જિંદગીભર ભૂલી ન શકું. મેં મારી સાદી સૂત્રાની સાડી પહેરી, પગમાં જૂના ચંપલ પહેર્યા, ગભા પર એક જૂની થેલી લટકાવી અને હાથમાં લાકડા ટકેવીને હું એ મોલમાં પ્રવેશી. મોલનો ઝગમગાટ જોઈને મારી આંખો અંજાઈ ગઈ. ચારે તરફ મોટી ગાડીઓ, મોટા કપડાં પહેરેલા લોકો અને કાચના મોટા મોટા દરવાજા હતા. હું ખૂબ જ સંતોષ સાથે મોલની અંદર ગઈ. ત્યાંના ચળકતા માર્બલના ફ્લોર પર ચાલતા પણ મને ડર લાગતો હતો કે રખીને હું પડી જાઉં. હું ધીમે ધીમે આગળ વધી રહી હતી ત્યારે મોલના સિક્યુરિટી ગાર્ડ્સ અને સેલ્સ ગર્લ્સ અને મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે હું કોઈ બીજા ગ્રહ પરથી આવી હું. મને મારી ગરીબી અને સાદગી અહેસાસ થઈ રહ્યો હતો. પણ મારા મનમાં ફક્ત વહુ માટે સરસ ભેટ ખરીદવાનો જ વિચાર હતો. હું એક મોટી મહિલા કપડાની દુકાન પાસે પહોંચી. ત્યાં કાચના શોકેસમાં ખૂબ જ સુંદર સાડીઓ અને ડ્રેસ રાખેલા હતા. મેં દુકાનની અંદર પણ પગ મૂક્યો. દુકાનમાં ઊભેલી બે અતિ આધુનિક સેલ્સગર્લ્સ મને ઉપરથી નીચે સુધી જોઈ. એમના ચહેરા પર મારા પ્રત્યે ધિક્કાર અને તિરસ્કાર ચોખ્ખો દેખાતો હતો. મેં ધ્રુજતા અવાજે કહ્યું. એક સેલ્સે કહ્યું, બેટા, મારી વહુનો આજે જન્મદિવસ છે, મને કોઈ સારી સાડી બતાવ ને. પણ એ સેલ્સે મારી વાતનો જવાબ આપવાને બદલે હું મસ્કોડ્યું અને બીજી સેલ્સે મોટેથી કહ્યું, અરે, આ ભિખારણ ક્યાંથી આટલા મોંઘા શોરૂમમાં ઘૂસી આવી? એને ખબર પણ છે કે આ શોરૂમમાં એક સાડીની કિંમત કેટલી છે? આ શબ્દો સાંભળીને મારા દિલ વિંધાઈ ગયા.
મારી આંખોમાં આંસુ ઘૂસી આવ્યા. મેં નમ્રતાથી કહ્યું, બેટા, હું ભિખારણ નથી. હું મારા પૈસાથી સાડી ખરીદવા આવી છું. મારી પાસે પૈસા છે. પણ એ ઘમંડી છોકરીઓએ મારી એક પણ વાત ન સાંભળી. એણે મોટેથી બૂમ પાડીને મોલના મેનેજર અને સિક્યુરિટી ગાર્ડને બોલાવી લીધા. થોડી જ વારમાં ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. મોલનો મેનેજર જાણે મોગો શૂટ પહેરેલો હતો તે ગર્વથી મારી સામે આવ્યો. એણે મારો હાથ પકડીને આંચકો માર્યો અને મોટેથી ચીચિયારી પાડી, એ ડોસી, તારી તાકાત કેવી રીતે થઈ આ મોલમાં આવવાની? અહીં તારા જેવા ગરીબો અને ભિખારીઓ માટે કોઈ જગ્યા નથી. ચાલ બહાર નીકળ અહીંથી. તારા ચંપલથી મારો મોલ ગંદો થાય છે. લોકો મારી સામે જોઈને હસી રહ્યા છે. કોઈ મારી મદદ માટે આગળ ન આવ્યું. એક 75 વર્ષની વૃદ્ધ માં આખા મોલની વચ્ચોવચ્ચ અપમાનિત થઈને થરથર કાંપી રહી હતી. મેં હાથ જોડીને વિનંતી કરી, સાહેબ, મને આમ ધક્કા ન મારો. હું તો બસ મારા દીકરાની વહુ માટે ભેટ લેવા આવી હતી. પણ એ નિર્દયથી મેનેજરે મારી વિનંતી ન સાંભળી અને સિક્યુરિટી ગાર્ડ્સને આદેશ આપ્યો કે આ ડોસીને ધક્કા મારીને મોલની બહાર ફેંકી દો. સિક્યુરિટી ગાર્ડ્સ મારો હાથ પકડીને બહાર તરફ ધકેલી. હું મોલના મુખ્ય દરવાજાની બહાર પથ્થરના પગથિયા પર જઈને પડી. મારો હાથ સોલાઈ ગયો. ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું અને મારી થેલીમાંથી પેલા અતિથિ આપેલા જૂના સિક્કા અને વીંટી રસ્તા પર વેરાઈ ગયા. આખા મોલના લોકો મારી લાચારી પર તાળીઓ પાડીને હસી રહ્યા હતા. તે સમયે મને લાગ્યું કે આ દુનિયામાં ગરીબ અને વૃદ્ધ હોવું એ સૌથી મોટો ગુનો છે. પણ એ જ ક્ષણે જ્યારે હું રડતી રડતી જમીન પરથી સિક્કા ભેગા કરી રહી હતી ત્યારે મોલના મુખ્ય દરવાજે એક ખાલી આલિશાન મર્સિડીઝ ગાડી આવીને ઊભી રહી. એ ગાડીમાંથી એક ખૂબ જ પરદાવેશાળી સૂટ બૂટ પહેરેલો યુવાન બહાર આવ્યો. એણે જ્યારે મને જમીનથી લોહીલુહાણ હાલતમાં રડતી જોઈ ત્યારે એના ચહેરાના ભાવ અચાનક બદલાઈ ગયા. એ દોડીને મારી પાસે આવ્યો અને પોતાના મોઘા કોટની પરવા કર્યા વગર જમીન પર ઘૂંટણીએ બેસી ગયો. એણે મારા હાથ પકડી લીધા અને એની આંખોમાંથી પણ આંસુધારા વહી નીકળી. એણે ધ્રુજતા અવાજે કહ્યું, માજી, તમે આ હાલતમાં કોણે કર્યા? અને જ્યારે મોલના મેનેજરે એ યુવાનને જોયો ત્યારે એના હોશ ઉડી ગયા. એ મેનેજરના ચહેરાનો રંગ પીળો પડી ગયો કારણ કે એ યુવાન બીજું કોઈ નહીં પણ એ જ આખા મોલનો આલીશાન માલિક અને શહેરનો સૌથી મોટો ઉદ્યોગપતિ વિક્રમ વર્મા હતો. વિક્રમ મને જમીન પરથી ઊભી કરવા લાગ્યો અને એણે અત્યંત આદર સાથે પોતાના હાથથી મારા કપડા પર લાગેલી ધૂળ ઝાપટી. મોલનો એ જ અભિમાની મેનેજર અને પેલા ધિક્કાર વસાવતી સેલ્સ ગર્લ્સ આ દ્રશ્ય જોઈને કાંપવા લાગ્યા. મેનેજર દોડતો દોડતો વિક્રમ પાસે આવ્યો અને આંસુલી કરતા બોલ્યો, સર, તમે આ ભિખારણ માટે કેમ તમારો કિંમતી સમય બગાડો છો? આ ડોસી મોલમાં ઘૂસી આવી હતી અને ગ્રાહકોને હેરાન કરતી હતી, એટલે જ અમે એને બહાર ફેંકી દીધી. આ શબ્દો સાંભળતા જ વિક્રમની આંખોમાં આગાર જેવી ઉઠતા. એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મેનેજરના ચહેરા પર એક જોરદાર તમાચો છોડી દીધો. આખા મોલમાં સન્નાટો છવાઈ ગયો. વિક્રમ ગર્જર્યો, તારી તાકાત કેવી રીતે થઈ આ માજીને સ્પર્શ કરવાની? તું જાણે છે આ કોણ છે? આ એ જ દયાળુ માજી શાંતાબા છે, જેમણે 20 વર્ષ પહેલા મને અનાથ આશ્રમમાંથી દત્તક લઈને મારી શાળાની ફી ભરી હતી અને મને માણસ બનાવ્યો હતો. આ સાંભળીને મેનેજર અને આખા મોલ સ્ટાફના પગ નીચેથી જમીન ખસી ગઈ. સાચે જ વિક્રમ મારી યુવાનીમાં દિવસોનો એ અનાથ બાળક હતો જેને મેં મારી ગરીબી વચ્ચે પણ થોડી મદદ કરી હતી. પણ હું તો એ વાત ભૂલી પણ ગઈ હતી. વિક્રમે મારી આંખોમાં વહેતા આંસુ લૂછ્યા અને મને પાંપાળતા કહ્યું, આજે મારી પાસે કરોડોની સંપત્તિ છે, પણ આ બધું તારા આશીર્વાદ અને સંસ્કારોને કારણે જ છે. આજે આ લોકોએ તમારું અપમાન નથી કર્યું, પણ મારી મમતાનું અપમાન કર્યું છે. વિક્રમે તરત જ પોલીસને ફોન કર્યો અને મોલના એ નિર્દયી મેનેજર તથા બંને સેલ્સ ગર્લ્સને નોકરીમાંથી બરતરફ કરી એમના પર વૃદ્ધના આ શારીરિક અને માનસિક શોષણનો કેસ દાખલ કરાવી જેલ ભેગા કરી દીધા.
મોલમાં ઉભેલા તમામ ગ્રાહકો વિક્રમની આ લાગણી જોઈને તાળીઓ પાડવા લાગ્યા અને જે લોકો થોડી વાર પહેલા મારી પર હસતા હતા તે આજે નમ્રતાથી મારી માફી માંગવા લાગ્યા. પણ વાર્તા અહીં પૂરી નહોતી થઈ. વિક્રમે મને પ્રેમથી પોતાની મોંઘી ગાડીમાં બેસાડી અને પૂછ્યું, માં, તમે આ મોલમાં શું કરવા આવ્યા હતા? મેં ધ્રુજતા અવાજે એની મારી બહુ સોનાલીના જન્મદિવસની અને મારા દીકરા રોહિતના બદલાયેલા વ્યવહારની આખી વાત કરી સંભળાવી. આ સાંભળીને વિક્રમની આંખો ભીની થઈ ગઈ, પણ સાથે જ એના મનમાં એક ભારે રોષ પણ આવ્યો. એણે કહ્યું, માં, જે દીકરાએ તમને આટલું દુઃખ કર્યા, એને જે વહુ તમને બોજ સમજે છે, એમને પાઠ ભણાવવો જ પડશે. તમે ચિંતા ન કરો, આજે સોનાલીના જન્મદિવસની પાર્ટીમાં હું પણ તમારી સાથે આવીશ. વિક્રમ મને શહેરના સૌથી મોંઘા સાડી શોરૂમમાં લઈ ગયો અને ત્યાંથી સોનાલી માટે લાખો રૂપિયાની કિંમતી પટોળા સાડી અને સોના હીરાનો મોંઘો હાર ખરીદ્યો. સાંજ વળી અને રોહિતના આલિશાન બંગલે સોનાલીના જન્મદિવસની ભવ્ય પાર્ટી શરૂ થઈ. શહેરના મોટા મોટા અમીર લોકો, રોહિતના બોસ અને સહકર્મીઓ ત્યાં હાજર હતા. સોનાલી મોંઘા ગાઉનમાં સજ્જન થઈને સૌથી પ્રશંસા મેળવી રહી હતી. હું પેલા ગરીબ જેવા કપડામાં બંગલાના પાછળના દરવાજેથી અંદર દાખલ થઈ. મેં સોનાલી પાસે જઈને પ્રેમથી કહ્યું, બેટા સોનાલી, તને જન્મદિવસની ખૂબ ખૂબ મુબારક. હાલે, હું તારા માટે એક નાની ભેટ લાવી છું. એમ કહીને મેં મારી જૂની રૂમમાં બંધાયેલી પેલા પતિની સોનાની વીંટિયાની સામે ધરી. સોનાલીએ એ વીંટી જોઈને મોં મસ્કોડ્યું અને બધા જ વચ્ચે મોટેથી મારી બેઇજ્જતી કરતા કહ્યું, મમ્મીજી, આ શું તૂટેલી ફૂટેલી પિત્તળ જેવી વીંટી લઈને આવી ગયા છો? મારા હાઈ પ્રોફાઇલ મહેમાનો સામે મારી ઇજ્જતનું કચરા પેટી કરો છો. રોહિત, જુઓ, તમારી માને આ ગરબીડા દેખાવા સાથે અહીં આવીને મારી ઇજ્જતનો લીલોછમ કચરો કરી નાખ્યો. રોહિત પણ પોતાની પત્નીનો પક્ષ લેતા મારી પર ખીચાયો. માં, તને કેટલી વાર કહ્યું છે કે આવી વીઆઈપી પાર્ટીઓમાં તારે બહાર ન જવું. મારી ઓકાત નથી આ લોકો વચ્ચે ઊભા રહેવાની, છતાં તું મારી ઇજ્જત હરામ કરવા આવી પહોંચે છે. પોતાના જ લોહીના મુખેથી આવા ઝેરીલા શબ્દો સાંભળીને મારું દિલ તૂટીને કચરાના ટુકડેથી જ્યાં વિખરાઈ ગયું હતું. મારી આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આખો હોલ શાંત હતું અને બધા મારી ગરીબ પર હસી રહ્યા હતા. પણ એ જ ક્ષણે બંગલાના મુખ્ય દરવાજેથી એક અવાજ ગુંજ્યો, રોહિત, તારી આટલી હિંમત કે તું મારી જ સગી માને ઓકાત બતાવે છે? બધાની નજરો દરવાજા તરફ ગઈ. ત્યાં સૂટબૂટમાં સજ્જન થઈને દેશનો જાણીતો બિઝનેસ ટાઇકૂન વિક્રમ વર્મા ઊભો હતો. રોહિતના કંપનીનો એ અસલી માલિક હતો. રોહિત અને સોનાલી વિક્રમને જોઈને હાથ જોડીને દોડ્યા. સર, તમે અહીં? આપનું સ્વાગત છે. પણ વિક્રમને એમના હાથ ઝાટકી નાખ્યા અને સીધો મારી પાસે આવીને મારા ચરણ સ્પર્શ કર્યા. વિક્રમે આખા હોલ સામે ગર્જના કરી, રોહિત, તું એ કંપનીમાં નોકરી કરે છે અને જે બંગલા પર તું આટલો અહંકાર કરે છે ને, એ કંપનીનો માલિક હું છું અને હું જેનો બેટો છું તે આ જગતની સૌથી પવિત્ર માં શાંતાબા છે. આ સાંભળીને રોહિત અને સોનાલીના હોશ ઉડી ગયા. પણ વિક્રમ અહીં જ ના અટક્યો. એણે પોતાના ખિસ્સામાંથી એક એવો કાગળ કાઢ્યો જેને જોઈને રોહિતના પગ તળિયેથી જમીન ખસી ગઈ. કારણ કે એ કાગળમાં એક એવું રહસ્ય છુપાયેલું હતું જે સોનાલી અને રોહિતથી જિંદગી કાયમ માટે બરબાદ કરી દેવાનું હતું. વિક્રમના હાથમાં રહેલો કાગળ જોઈને આખા હોલમાં એક ગંભીર સન્નાટો છવાઈ ગયું. રોહિતના કપાળ પર પરસેવાના ટીપા બાજવા લાગ્યા અને સોનાલીનો ચહેરો પડી ગયો. વિક્રમે ગંભીર અવાજે કાગળ ઊંચો કરીને કહ્યું, રોહિત, તું તારી માને અજ્ઞાની અને ગરીબ સમજે છે ને? પણ તને કદાચ ખબર નથી કે તારા પિતાજી સ્વર્ગવાસી થયા પહેલા પોતાની પાછળ 20 વીઘા જમીન અને શહેરના મધ્યમાં આવેલું એક મોટું મકાન છોડી ગયા હતા. એ તમારા સંપત્તિ મારે તમારી માની નામે હતી. પણ તું અને તારી પત્ની સોનાલીએ પાછલા વર્ષ માજીને અજ્ઞાતનો ગેરકાયદેનો ઉઠાવીને નકલી સહીઓ કરાવીને એ તમામ મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ એ જ જમીનની માલિકના અસલી દસ્તાવેજ અને તમારી વિરુદ્ધનો ફોડનો કેસ છે. આ સાંભળીને હોલમાં હાજર રહેલા તમામ મહેમાનો સ્તંભ થઈ ગયા.
લોકો રોહિત અને સોનાલી સામે ધિક્કારીની નજરે જોવા લાગ્યા. જે સોનાલી થોડી વાર પહેલા અંકારથી છલકાઈ રહી હતી તે કંપવા લાગી. રોહિત ધ્રુજતા અવાજે બોલ્યો, સર આ બધું ખોટું છે. હું મારી માને ખૂબ પ્રેમ કરું છું. વિક્રમે ગુસ્સામાં કહ્યું, ચૂપ રહે રોહિત. તારો પ્રેમ મેં આજે આખો છોડ જોઈ લીધો. જે માએ પોતાની ભૂખ મારીને તને મોટો કર્યું, જેણે પોતાના ઘરેણાં વેચીને તારી એન્જિનિયરિંગ ફી ભરી, એ માં આજે એક સાડી માટે મોલમાં ધક્કા ખાય છે. એને તું એની ઓકાત પૂછે છે? તારી ઓકાત શું છે માં વિના? વિક્રમે તરત જ પોતાના વકીલને આગળ કર્યો અને આખા હોલ સમક્ષ જાહેરાત કરી, રોહિત, મારી કંપની તારા જેવા કમ્ફર્ટ અને મા બાપના આદર કરનાર માણસોને 1 મિનિટ પણ સહ્ય નહીં કરે. તને અત્યારથી જ કંપનીમાંથી બરતર કરવામાં આવે છે. અને એટલું જ નહીં, માજીની મિલકત ધોખાધડીએ બચાવી પાડવા બદલ પોલીસ તારી ધરપકડ કરવા માટે બહાર જ ઊભી છે. આ શબ્દો સાંભળતા જ રોહિતના પગ નીચે તે જમીન ખસી ગઈ. એ સીધો મારા ચરણોમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો, માં, મને માફ કરી દે માં, મારી ભૂલ થઈ ગઈ. સોનાલીના કહેવામાં આવીને મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. માં, મને જેલ જતા બચાવી લે. સોનાલી પણ રડતી રડતી મારા પગે પડી ગઈ અને બોલી, મમ્મીજી, મને માફ કરી દો. હું પૈસાના અહંકારમાં અંધ થઈ ગઈ હતી. હું તમને ક્યારેય કશું નહીં કહું. બસ રોહિતને બચાવી લો. એક માનું હૃદય તો માનું જોહે છે ને. દીકરો ગમે તેટલો કુપુત્ર થાય, પણ માં ક્યારેય કુમતા નથી થતી. પોતાના દીકરાને આ રીતે રડતો જોઈને મારું કાળજું કંપી ઉઠ્યું. મેં ધ્રુજતા હાથે રોહિતના માથા પર હાથ મૂક્યો અને આંસુ લૂછ્યા અને કહ્યું, બેટા રોહિત, મેં તને સંસ્કારો આપ્યા હતા, પણ તું સંપત્તિના મોહમાં એ ભૂલી ગયો. મને તારા પૈસા કે આ મંગનાનો મકાનનો કોઈ લોભ નથી. મને તો ફક્ત તારો જૂનો રોહિત પાછો જોઈતો હતો. મેં વિક્રમ સામે જોયું અને હાથ જોડીને કહ્યું, બેટા વિક્રમ, આણે મારી સાથે ગમે તેટલો અન્નદાર કર્યો હતો, પણ આખરે તો એ મારો દીકરો છે. તું એને માફ કરી દે, એને જેલ ન મોકલ. વિક્રમે મારી મમતા સામે ઝૂકી જવું પડ્યું. એણે પોલીસને પાછી મોકલી દીધી, પણ રોહિતને કડક શબ્દોમાં ચેતવણી આપી, રોહિત, આ માજીની દયા છે કે તું આજે જેલ જતા જતા બચી ગયો છે. પણ યાદ રાખજે, હવેથી જો માજીની આંખોમાં એક પણ આંસુ આવ્યા તો હું તને રોડ પર લાવી દઈશ. રોહિત અને સોનાલીએ હાથ જોડીને માફી માંગી, પણ વાર્તામાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે વિક્રમ મારા હાથમાં એક ચાવી મૂકી. વિક્રમે હસીને કહ્યું, માં, આ લોકો તમને બોજ સમજે છે ને, પણ આજે હું આખી દુનિયા સામે એક મોટી જાહેરાત કરવા માંગુ છું. વિક્રમે મારો હાથ પકડીને હોલમાંથી વચ્ચે ઊભા રાખીને કહ્યું, આવતીકાલથી મારી કંપનીનો 50% હિસ્સો અને મેં નિર્ણય કરેલા નવા ગોલ્ડ એજ હોમનું નામ શાંતાબા વાસધામ રહેશે, જેના ટ્રસ્ટી ફક્ત અને ફક્ત માજી જ રહેશે. આ સાંભળીને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રોહિત અને સોનાલી શહેરમાંથી નીચે જોઈ ગયા, પણ એ જ ક્ષણે રોહિતના મોબાઈલ પર એક એવો ફોન આવ્યો જેણે રોહિતના ઘરમાં એક નવો જ ભૂકંપ સર્જી દીધો. ફોન સાંભળતા જ રોહિતના હાથમાંથી ફોન નીચે પડી ગયો અને એના મુખમાંથી ચીસ નીકળી ગઈ. રોહિતના હાથમાંથી ફોન નીચે પડીને કચરાની જેમ તૂટી ગયો અને એના જ મુખમાંથી કરુણ ચીસ નીકળી ગઈ. આખા હોલમાં એકમાત્ર સન્નાટો છવાઈ ગયો. હું ગભરાઈને રોહિત પાસે ગઈ અને એના ખભા પર હાથ મૂકીને પૂછવા લાગી, શું થયું બેટા રોહિત? કોનો ફોન હતો? તું આમ કેમ કાપી રહ્યો છે? રોહિત બોલી પણ નહોતો શકતો. એની આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા હતા. એણે ધ્રુજતા અવાજે સોનાલી સામે જોયું અને કહ્યું, સોનાલી, તારા ભાઈનો ફોન હતો. આપણે ગામડાની જમીન પર જે આપણે નવી ફેક્ટરી શરૂ કરવા માટે બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી અને જે જમીનના દસ્તાવેજ આપણે ગેરકાયદેસર રીતે માજીની બોગસ સહી કરાવીને બેંકમાં ઘીરે મૂક્યા હતા, એ કંપની તો ફોડ નીકળી. સોનાલીનો ભાઈ આપણા બધા પૈસા અને બેંકની લોનની કરોડોની રકમ લઈને વિદેશ ભાગી ગયો છે. આ સાંભળતા જ સોનાલી ચક્કર ખાઈને જમીન પર પડી ગઈ. રોહિતના માથા પર જાણે આભ તૂટી પડ્યું. બેંકના અધિકારીઓ અને પોલીસ એ જ ક્ષણે બંગલામાં પ્રવેશ કર્યો.
બેંકના મેનેજરે કડક અવાજે કહ્યું, રોહિત શર્મા, તમારી કંપનીએ કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું છે. બેંકની લોનના હપ્તા ભરાયા નથી અને જે જમીનના કાગળો તમે જમા કરાવ્યા છે એમાં બોગસ સહીઓ છે. જો તમે અત્યારે ને અત્યારે આ રકમ નહીં ચૂકવો તો તમારો આ બંગલો, આ ગાડીઓ અને તમારી તમામ મિલકત બેંક દ્વારા જપ્ત કરવામાં આવશે અને તમારી ધરપકડ થશે. સોનાલી રડતી રડતી પોતાના ભાઈને ફોસવા લાગી, જેણે એણે મા કરતા પણ વધારે માને આપ્યું હતું. રોહિત ઘૂંટણીએ બેસીને માથું હલફૂટવા ગયું. જે બહુ સોનાલી મારી શાદી અને ગરીબી પર હસતી હતી, એ આજે એક જ ઝાટકે રોડ પર આવી ગઈ હતી. પૈસા અને અહંકારનો મહેક ભરતા ઘરની જેમ વિખરાઈ ગયો હતો. રોહિતે આજુબાજુ ઉભેલા પોતાના અમીર મિત્રો અને મહેમાનો સામે હાથ જોડ્યા. ભાઈઓ, મને થોડી મદદ કરો, મારો બંગલો બચાવી લો. પણ અફસોસ, એ અમીર દોસ્તો થોડી વાર પહેલા સોનાલીના જન્મદિવસની વાહ કરતા હતા. તેમાંથી એક પણ વ્યક્તિ આગળ ના આવ્યો. બધા એક મોં ફેરવીને ચાલવા ગયા. ત્યારે રોહિત અને સોનાલીને અહેસાસ થયો કે આ સ્વાર્થી દુનિયામાં ફક્ત પૈસાના સગા હોય છે, માણસાઈના નહીં. રોહિતે રડતા રડતા વિક્રમ સામે જોયું, પણ વિક્રમે શાંતિથી કહ્યું, રોહિત, આ તારા પાપનો ગળો ભરાયો છે. તું મારી આ માં સાથે જે અન્યાય કરતો હતો, આ ઈશ્વરે તને એનો પાઠ બનાવ્યો છે. રોહિત હવે સાવ લાચાર થઈ ગયો હતો. પોલીસ એના હાથમાં હથકડી પહેરાવા જતી હતી. ત્યાં જ મેં આગળ વધીને પોલીસ અધિકારીને હાથ પકડી લીધો. મેં મારી આંખોના આંસુ લૂછતા કહ્યું, સાહેબ, રોકો, મારા જીવતે જીવ મારા દીકરાને હથકડી ન પહેરાવો. મેં વિક્રમ સામે જોયું અને નમ્રતાથી કહ્યું, બેટા વિક્રમ, તું તો મને માં માને છે ને, આજે મારી એક માગણી પૂરી કરીશ? વિક્રમે તરત જ હાથ જોડીને કહ્યું, માં, તમે આદેશ કરો, હું તમારા માટે મારી જિંદગી પણ આપી શકું છું. મેં કહ્યું, બેટા, રોહિતે ગમે તેટલો મોટો ગુનો કર્યો હોય, પણ એ મારો દીકરો છે. મેં એને 9 મહિના મારા ગર્ભમાં રાખ્યો છે. એને ભૂખ્યો ઊંઘવા નથી દીધું. બેંકની જે પણ લોન છે એ તું ભરી દે અને મારા રોહિતને બચાવી લે. વિક્રમ આ સાંભળીને સ્તંભ થઈ ગયો. હોલમાં હાજર રહેલા બધા લોકો માની આ મમતા જોઈને રડી પડ્યા. વિક્રમે કહ્યું, માં, દીકરાએ તમને ઘરના બહાર ફેંકી દીધા. જેણે તમારું આટલું અપમાન કર્યું, એના માટે તમે આટલું બધું જ લૂંટવા તૈયાર છો. મેં હસીને કહ્યું, બેટા, માનું હૃદય તો વહાલનો દરિયો હોય છે. દીકરો ભૂલ કરે પણ માં ક્યારેય બદલો ન લે. વિક્રમે મારી મમતા આગળ શિર ઝુકાવી દીધું. એણે તરત જ પોતાના ચેકબુકમાંથી કરોડો રૂપિયાનું ચેક લખીને બેંક અધિકારીને આપી દીધો અને રોહિતની તમામ લોન ચૂકતી કરી દીધી. રોહિત અને સોનાલી બેંક અને પોલીસના સિકજામાંથી બચી ગયા. પણ રોહિત પોતાની જાતને માફ કરી શકતો નહોતો. એણે મારી સામે જોયું. એની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. પણ આટલું બધું થયા પછી પણ રોહિતે એક એવો નિર્ણય લીધો જેણે મારી અને સોનાલીની જિંદગીને આખી બદલી નાખી. રોહિતે પોતાની આંખોના આંસુ લૂછ્યા અને ઘૂંટણીએ બેસીને મારા બંને પગ પકડી લીધા. એનું શરીર પસ્તાવાની આગમાં સળગી રહ્યું હતું. એણે રડતા રડતા કહ્યું, માં, મેં તમારા પવિત્ર પ્રેમનું મૂલ્ય ન સમજ્યું. પૈસાના અંધમાં અંધકાર મેં મારી જન્મદાતી માને જ બેઇજ્જત કરી. પણ આજે મને સમજાયું કે આ આખી દુનિયામાં જો કોઈ અસલી અને નિસ્વાર્થ પ્રેમ કરનાર હોય તો એ ફક્ત ને ફક્ત માં છે. માં, આ બંગલો, આ ગાડીઓ અને આ ખોટું અહંકાર મને નથી જોઈતું. જો તું મને માફ ન કરે તો હું આ જ ક્ષણે આ બધું છોડીને સંન્યાસી બની જઈશ. સોનાલી પણ પોતાની ભૂલ સમજી ચૂકી હતી. એણે પોતાની મોંઘી ગાડી અને સાડી ગહેણાનો ત્યાગ કરીને સાદા વસ્ત્રો પહેરી લીધા અને મારી પાસે આવીને હાથ જોડીને બોલી, મમ્મીજી, મને ગરીબોનો અહંકાર હતું, પણ આજે તમારી મમતા અને ઉદારતા જોઈને મારી આંખો ઉઘડી ગઈ છે. તમે મને વહુ નહીં પણ દીકરી સમજીને માફ કરી દીધો. હવેથી હું તમારી એક દીકરી બનીને તમારી સેવા કરીશ. મેં મારા બંને બાળકોને સાથે સરખા ચાપ્યા. મારી આંખોમાંથી હરખના આંસુ વહી રહ્યા હતા.
આખરે મારો ખોવાયેલો દીકરો અને વહુ મને પાછા મળી ગયા હતા. વિક્રમે આ દ્રશ્ય જોઈને હસીને કહ્યું, માં, આજે તમારો પ્રેમ જીતી ગયો છે અને અહંકાર હારી ગયો છે. તે જ દિવસથી રોહિત અને સોનાલીએ પોતાની જિંદગી જીવવાનો અંદાજ આખો બદલી નાખ્યો. રોહિતે વિક્રમ સાથે મળીને પ્રામાણિક કામ કરવાનું શરૂ કર્યું અને સોનાલીએ ઘરની તમામ જવાબદારીઓ ઉપાડીને મારી સેવા કરવાનું પોતાને કર્તવ્ય બનાવી દીધું. વિક્રમે બનાવેલા શાંતાબા વાત્સલ્યધામ ઓલ્ડ એજ હોમનું ઉદ્ઘાટન મારા હાથે જ કરવામાં આવ્યું, જ્યાં આજે હજારો નિરાધાર અને વૃદ્ધ મા બાપને આશરો અને પ્રેમ મળે છે. રોહિત અને સોનાલી દર અઠવાડિયે ત્યાં જઈને વૃદ્ધોની સેવા કરે છે. જે મોલમાં મારી બેઇજ્જતી થઈ હતી, એ જ મોલના નવ સ્ટાફે મારી પાસે આવીને હાથ જોડીને નમ્રતાથી માફી માંગી. સમય ચક્ર એવું ફરે છે કે જે ગરીબ માને લોકોએ ધક્કા મારીને બહાર કાઢી મૂકી, આજે એ જ માં સમાજ માટે વાત્સલ્ય અને પ્રેરણાનું પ્રતીક બની ગઈ. સાચે જ માતા પિતા એ સાક્ષાત ઈશ્વરનું રૂપ હોય છે. એમના આશીર્વાદમાં જે દુનિયાનું સૌથી મોટું સુખ છુપાયેલું છે. વડીલોનું સૌથી મોટું સુખ છુપાયેલું છે. વડીલોનો આદર ક્યારેય ન કરવો જોઈએ, કારણ કે ઉંમરના આ પડાવ અને એમને પૈસાની નહીં પણ પ્રેમ અને સન્માનની જરૂર હોય છે. દોસ્તો, જો તમને આ હૃદયસ્પર્શી અને ભાવનાત્મક વાર્તા પસંદ આવી હોય તો, અને માની મમતાનો આ સંદેશ તમારા દિલને સ્પર્શી ગયો હોય તો, અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, લોકોને વિડીયોને લાઈક કરો અને તમારી મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક આવી જ હૃદયસ્પર્શી વાર્તા સાથે. ધન્યવાદ.